તો મિત્રો અત્યારે અમારો ભત્રીજો આ વિશાલ દશરથભાઈ સવાણી એ ગાડી લાવ્યો તો એની મને કીધું કાકા આપણે એક ગાડીનો વિડીયો બનાવી. મેં કીધું અમને કાંઈ વાંધો નથી. તો અમારા ઘરની પાસે આ અમારી બાજુમાં જ રહેશે. તો વિશાલ સીતારામભાઈ તાણીથી બોલનગર ગાડી હરખી નહીં હાલે. સીતારામભાઈ સીતારામ દાદા સીતારામ બાપા. તો આ ગાડી એ 2 દિવસથી લાવ્યો છે અને ગાડી થોડીક એને રેનમાં મળી એટલે એ હરખાઈ ગયો છે. જોકે અહીંયા અમારે ગારિયાધરથી પ્યાંડાટ લાવ્યો હતો પણ હવે એમ કહે છે કે કાકા આપણે પ્રોગ્રામ કરી ભૈયાનો પણ એકવાર આ ગાડીનો મને વિડીયો બનાવી ગયો પછી મને આનંદ આવે તો ભાઈ તું ડોલરનો લોટ લાવીને ભૈયા કરજે અને હારા મરસા લાવજે. લાવી નાખીએ ને કેજે ભૈયાનો પ્રોગ્રામ દેવાનો છે એમની તું તારીખ આપ ગમે ત્યારે કરવું હોય શનિવારે. હાલો ભાઈ લાલો અમારે ઉર્ફે લાલો છે એનું નામ વિશાલ છે વિશાલભાઈ દશરથભાઈ સવાણી અને હવે એમી આ ઘરેથી એને હજી હરખ છે. તો આમ અમારો ડેમ કે તળાવ છે એ બાજુ જઈ અને આમાં થોડોક બ્લોક લઈ અને બધાય આપણે મિત્રોને બતાવવાનો છે મારા વાલા. તો હાલો વિશાલભાઈ આંકો. મોર જાજે ઉગમણા દેર મોર જાજે આથમણા જે એવો વળતા જાજે રે વેવાયુને માંડવે હોરાજ એ વેવાય મારા સુતાસો કે જાય વેવાય મારા સુતાસો કે જાય. આ મુંબઈના ઓશીલા સુબા મારા આવ્યા માણારાજ મોર તારે સોનાની સાજ એ મોર તારે રૂપાની પાંખ આવો સોનાની સાસે રે મોરલો મોતી સળવા જાય. હે આવો સોનાની સાસે રે મોરલો મોતી સળવા જાય. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમારું સારિંગ પર ડમરાળા અને અમારું પાલડી એની વચ્ચે આવેલો ડેમ છે અને આ ડેમની રેન્જ બહુ ઝાઝી છે અને આ અમારા 3 ગામને પાણીનું ફળદ્રુપ થાય એવો અમારો આ ડેમ છે. તો મારા ગામની અંદર આવો તો અવશ્ય આ ડેમની મુલાકાત લેજો મારા વાલા. તો આ ડેમ દર્શન આ વિડીયો છે. આ પાલડીનો ડેમ છે અને મેં આગળ કીધું એમ મસુતારા વહેતા પાણીનો જે નજારો હોય એવો અહીંયા નજારો છે. તો આ વિડીયો આ અમારે ભત્રીજો છે આપણે ઓલા ભાઈ છે એવો કે કાકા મારો વિડીયો બનાવો એટલે અહીંયા આપણને વધારે મન થાય એ મને રહેવા જો મોરબીના રાજા જાવા જો એ જીવાજી ઠાકોર નથી કરવામો એવી આગળ રે વાંકાની વાણિયાર પાછળ રે એ મોરબીના રાજા ઘોડા પાવા જાય. એ જી કરું રે એ ગોરા દે તમારી સુંદરડી ના જોને મોહ તમારી સુંદરડી ના મોહ એ મારી રે સુંદરીએ રાજા તારું નક્કી થાહે પનો એ જાવા જો મોરબી નાય રાજા રેવા જો એ જીવાજી ઠાકોર નથી કરવામો. તો મિત્રો અત્યારે અમે
આ અમારો નાનો એવો હેતાળવો અને હૈયાળવો અને હરખામણો ડેમ. તો આજ અમારા છોકરાએ ગાડી લીધી એટલે ડેમે આવ્યા અને એની એમ કીધું એટલે પાછો ભૈયા ખવડાવી ને ખવડાવું જ ને. તો ભલે ને કરે અમારી મહેનત જાહે. એટલે આ તળાવે આવી પાકું. અને કીધું એની ભૈયાનું પાકું કર્યું એટલે આપણને આનંદ આવ્યો. એ પાણી ગયા થારે બેની અમે તળાવનારે એ પાળેથી લપટો પગ બેડા મારા નંદવાણા રે એ પાળેથી લપટો પગ બેડા મારા નંદવાણા રે પાદરે બેઠા રે બેની તારા સસરા રે તું કેમ કરી ઘરમાં જઈશ બેડા તારા નંદવાણા રે લાંબા તાણીશ રે બેની મારા ઘૂંઘટા રે એ રૂમઝૂમ કરતી જાશ બેડા મારા નંદવાણા રે પાણી ગયા ધારે બેની અમે તળાવના રે લોલ એ પાળેથી લપટો પગ બેડા મારા નંદવાણા રે એ કોરે બેઠા રે બેની તારા જેઠજી રે તું કેમ કરી ઘરમાં જઈશ બેડા તારા નંદવાણા રે લાંબા તાણીશ રે એ બેની મારા ઘૂંઘટા રે એ હળવે હળવે જઈશ બેડા મારા નંદવાણા રે પાણી ગયા ધારે બેની અમે તળાવના રે લોલ એ કે વિશાલ તો તું કહેતો હતો કે કાકા મારી ગાડીનો વિડીયો ઉતરજો એટલે તારો વિડીયો ઉતરી ગયો. હવે આપણે જે ઓલી વાત કરી પ્રોગ્રામની એ તો હોય 100% પાકું ને? અરે કાકા પાકું જ છે 100% ગાડી પ્રોગ્રામ હું પણ આ ગાડી પણ તમારી જ છે. ગમે એવું ત્યાં છે? વિડીયો ઉતારવો ને ગાડી લઈ જવાની છૂટી. એટલે એ તો અડધી રાતે તમારે લઈ જવાની. એટલે અમારો ભત્રીજો આ બહુ ડાયો વળે. મેં કીધું જુગલભાઈ ના ઓલા ભત્રીજા જેવું કરશે પણ આ છોકરો અમારો ગાડી ડાયો તમારી જ છે. અને મને એવું કહે છે કે ગમે એ ગામ દર્શન બનાવવા જાઓ કાકા તો મારી ગાડી લઈ જજો. તમારે પ્રોગ્રામને તો એક પ્રોગ્રામ ક્યાંય કે 2 પ્રોગ્રામ જોતા હોય તો મારી ના નથી. એટલે આવો અમારો છોકરો છે. જય સિયારામ. જય શ્રી. તો હાલો મિત્રો, આ અમારો ભત્રીજો એટલે કે વિશાલભાઈ દશરથભાઈ સવાણી, ગામ પાલડી, તાલુકો ગારિયાધાર, અમારો જિલ્લો ભાવનગર. આ એનો વિડીયાનો જે શોખ હતો ગાડીનો એ પૂરો કરી દીધો. તો તમે બધા જોજો અને હવે મારા વાલા શેર કરજો. આમ તો તમે બધા કરો જ છો પણ તોય વળે મારે વારી વારી કહેવાય જાય. જય સિયારામ.